અમારા રિલેટિવમાં ઘણા ઓપરેશન કરાવ્યા છે વેરિકોઝ વેઇનના, ઓકે, પણ સક્સેસ નથી ગયા એટલા બધા. અચ્છા, એટલે પછી ઈચ્છા નહોતી થતી ને ત્યાં જોયું અમે, હા હા, એટલે પછી આ ડિસાઈડ કર્યું કે આ બરોબર રહેશે આપણા માટે. એટલે તમને આ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો એટલે તમને એવું લાગ્યું કે આ જે અમારી મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે વિનાશીલ ગ્લુ, એટલે જ એ તમને કટ ટાંકા વગર કશું જ નથી, ટાંકા વગર કે કોઈ જાતની તકલીફ વગર, અને થોડીક વારમાં પાછું થઈ જાય ને બીજે દિવસે તમે તરત ને તરત 3-4 કલાકમાં ચાલતાય થઈ જાઓ. અચ્છા, તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી તો ટ્રીટમેન્ટ સમયે આપને કેવું રહ્યું હતું? મને કોઈ ટેન્શન નહોતું કે ત્યાં આગળથી પહેલેથી ડિમ્પલબેને બહુ સરખી રીતે સમજાવી દીધું હતું કે આવું આવું થશે એ રીતે, અને 2-3 વખત એમને ફોનમાં વાત કરી હતી કે આ રીતે હશે આ રીતે હશે બધું. ઓકે, એટલે એવું કોઈ ટેન્શન નહોતું થતું. એટલે આપને કોઈ ફિયર જેવું નહોતું? ના, ફિયર જેવું નહોતું. હા, તો ચાલુ ટ્રીટમેન્ટમાં આપને કોઈ જ બીક નહોતી? નહીં, કોઈ જાતની નહીં. અચ્છા, ટ્રીટમેન્ટ વખતે આપને કોઈ પેઇન કે આમ આપને કોઈ? નહીં, અચ્છા, કંઈ જ નથી? કંઈ જ નહીં.